મોતી તળાવ વિસ્તારના બંધ રહેણાંકી મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન। મોતી તળાવ વિસ્તારમાં રહેતા ફાતેમાબેનના દીકરાને હોસ્પિટલ ખાતે દાખલ કરેલ હોય, જેથી તેમને હોસ્પિટલે હોય અને રહેણાંક મકાન બંધ હોય ત્યારે મોકાનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરના તાળા તોડી ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી ઘરમાં પડેલી રોકડ રકમ અંદાજે ₹1.5 લાખની ચોરી કરી ફરાર થયા હતા। જ્યારે આ પૈસા ફાતેમાબેનને તેમના પાડોશી તેમજ સંબંધીઓ દ્વારા તેમના દીકરાના ઇલાજ માટે આપવામાં આવ્યા હતા, જે તસ્કરો ચોરી કરી ફરાર થયા છે, જે અંગે પોલીસને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરાઈ છે। મારું નામ ફાતમાબેન છે। ફાતમાબેન કઈ જગ્યાએ રહ્યો ને મોતી તળાવ 7 નંબરની શેરી। મારા ઘરમાં ચોરી થઈ ગઈ। અંદાજે કેટલા રૂપિયાની? મને આડોશી પાડોશી વીપી ડેલા બધાથી મારો છોકરો 4 મહિનાથી માંદો છે, તો દવાના પૈસા બધા દીધા હતા મને। કેટલા હતા? લગભગ હશે 1.5 લાખ જેવું હશે। તમને જાણ કરે છે? મને 4 વાગે વહેલા। ક્યાં હતા તમે? હું મોટા દવાખાના બાબલોજી દવાખાનામાં જ છે। દાખલ છે? હા, દાખલ છે। તમને જાણ કોણે કરી? મને બીજા દીકરાએ કરી ફોન। કે તમારું નામ? મારું નામ મેબુભાઈ અનવરભાઈ રાઠોડ। કઈ જગ્યાએ? મારા મમ્મીની મોતી તળાવ રહેશે, હું કુંભારવાળા અવેડા પાસે રહું છું। મને રાતે 4 વાગે મારા મમ્મીનો ફોન આવ્યો કે મેબા તું આ ઘરે આવ, આપણા ઘરે ચોરી થઈ ગઈ છે। પછી હું મારા મમ્મીને લેવા ગયો મોટા દવાખાને, જ્યાંથી હું મારા મમ્મીને લઈને આવ્યા ઘરે આવ્યા મોતી તળાવ, તો અમે જોયું કે ઘરે બધી ચોરી થઈ ગઈ છે। પછી અમે વહેલા 5 વાગે પોલીસ સ્ટેશનમાં લખાવા ગયા, ફરિયાદ લખાવા ગયા। આ અંદાજે 1.5 લાખ રૂપિયા બધા લત્તાવાળાએ બધા મદદ કરી હતી, પછી અલગના ડેલાવાળાએ બધા શેઠિયાએ મદદ કરી હતી। શેની મદદ કરી હતી ભાઈ? કે મારો ભાઈ દવાખાને દાખલ છે તો એને દવા દારૂના પૈસા, પછી બધા ઘરના બધા મદદ કરી હતી, થોડું 4-4, 5-5 હજાર રૂપિયા એમ કરીને અંદાજે આટલા પૈસા પડ્યા હતા।